જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. અમારા રંગીલા વિસ્તારમાં લાડેહર છે, ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. ત્યાં કણે માતાજીનો નવરંગો માંડવો હતો. અમે બધા પણ માતાજીના માંડવામાં ગયા હતા અને જુઓ આવી રીતે કંઈક મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હતું અને ઝાડવામાં પણ મસ્ત મજાની લીલી લાઈટો લગાવી હતી અને મંદિરની બહાર આવી જ રીતે ડેકોરેશન કર્યું હતું. અને પછી મળી ગયા મને મારા ફ્રેન્ડ. એ છોકરીઓ મને કે અમે તમારા વિડીયો જોઈ છીએ. મેં કીધું સરસ, થેન્ક યુ. પછી આવી રીતે કંઈક મંદિર પ્રાંગણમાં પણ માણસો ઘણા બધા હતા. ગળદી તો બહુ જ હતી, તો પણ અમે મંદિરે લાઈનમાં ઊભા જ રહ્યા. અને જુઓ આવી રીતે કંઈક મંદિરની સીડીઓ પણ ડેકોરેશન કરેલી હતી. અમારા ધ્રુવીલભાઈ તો ડેકોરેશન જોતા જ હતા. પછી તો પણ અમે ટ્રાફિક એટલું બધું હતું તો પણ અમે જુઓ અંદર માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા. પછી ડંકો વગાડીને માતાજીને જગાડી દીધા. જુઓ આવી રીતે કંઈક મા ખોડલનું મંદિર છે અને સાવ મેન સ્થાપના તો આ ફોટાની નીચે છે. એ તો અત્યારે નહીં દેખાય. અને આવી રીતે પછી કંઈક બહાર માતાજીનો જે મેન મંડપ હોય છે ત્યાં કણે આવી રીતે કંઈક સ્થાપના કરી હતી. અને મંડપની ફરતે બાજુ જો બધી જાતના ડ્રાયફ્રૂટ હતા, ફ્રૂટ હતા અને ગરમ મસાલા જે કાંઈ હોય તે બધું માતાજીના માંડવાની બહાર લગાવે છે. એટલે મીન્સ કે માતાજીને આ માંડવો હોય ત્યાં કણે લગાવે છે. એ શું કારણેથી લગાવે છે એ તો આપણને બહુ ખબર નથી. પછી જો મંદિરના પ્રાંગણમાં અમે આવી રીતે બધા બેસી ગયા હતા અને પાછળનું બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત હતું અને આવી રીતે કંઈક માતાજીનો ધૂણો હતો. અને આ મંદિર છે, જુઓ મિત્રો, કેટલું મંદિર મસ્ત મજાનું લાગે છે. એક નંબર મંદિરને શણગારેલું છે. પછી જુઓ આવી રીતે ઝાડવામાં પણ કંઈક લીલા કલરની લાઈટ લગાવેલી છે. અને અમે તો ત્યાં કણે ઘણી વાર રહ્યા. અને આ મારી દેરાણી છે, જુઓ, એ પણ એમનો વ્લોગ બનાવે છે. અને દેવાંશીબેન કહે છે કે મને પણ વ્લોગમાં લ્યો, એટલે એમને પણ વ્લોગમાં લે છે. અને જો સામે છાપરા નીચે જણ લોકો ચા બનાવે છે, ત્યાં કણે બધાને ચા પૂરી પાડવા માટેની ચા ત્યાં બનાવે છે. અને આવી રીતે કંઈક મસ્ત મજાનું પ્રાંગણ છે મંદિરનું. અને જો અહીંયા કંઈક દિવસે હવન થયો હશે તો હવન પણ એમનેમ છે. આપણે દિવસે નહોતા ગયા, અમે તો રાતે ગયા હતા પ્રસાદી લેવા માટે અને માંડવો જોવા માટે. પછી આવી રીતે જો કંઈક માતાજીની સ્થાપનાઓ કરી છે. એક નંબર સ્થાપનાઓ કરી છે. બધી બહુ મસ્ત મજાની સ્થાપના કરી છે. તમે જોઈ શકો છો મિત્રો, ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે. પછી આવી રીતે 4-5 માતાજીના ફોટા અહીંયા હતા. અમારી દેરાણી પણ એમનો વ્લોગ બનાવે છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે જે ઝાડવા છે ને, જે લાઇટ ટીંગાળેલી છે, એ ઝાડવા રિયલ છે, સાચા ઝાડવા છે. અને એના થડને લાઇટ પણ વીટેલી છે. અને જો અહીંયા માતાજીનું સ્થાપન કરેલું છે, ખોડિયારમાંનું. તમે બધા પણ ખોડિયારમાંના દર્શન કરી લ્યો મિત્રો. જો માતાજીની મૂર્તિ કેટલી મોટી રાખેલી છે. અમે તો ઘણી વાર દર્શન કર્યા, ફોટા લીધા. પછી આવી રીતના જે પાછળ જે લોકો બધા હતા એ પણ અમને કહેતા હતા કે બેન, અમે તમારા વિડીયો જોઈએ છીએ. અમારા રંગીલા વિસ્તારના એ તો નહોતા, એ હતા આગળ જે નવાગામ સોસાયટી છે અહીંયાના હતા. એ બેનો કે બેન, અમે પણ તમારા વિડીયો જોઈએ છીએ. પછી આવી રીતના એમની યાર એક સીન લઈ લીધો. પછી આવી રીતે માતાજીની બાજુમાં મોરલા હતા અને મોરલાની કરણ હોય એમના પીછા ઘણા બધા હતા. તો પણ બાયો કેટલા બધા પણ એમાંથી ને પીછા તોડીને લઈ જતા હતા. કરી લ્યો તમે બધા પણ ખોડિયાર માતાજીના દર્શન. માતાજીની મૂર્તિ એકદમ સરસ મજાની મોટી હતી. અને માતાજીની પાછળ જો કેટલું મોટું ત્રિશૂલ રાખેલું હતું. અને લાડેહર મેઇન મંદિર છે, એ આ અંદરનો સીન છે મિત્રો. તમે બધા પણ દર્શન કરી લ્યો. અને આવી સ્ક્રીન ઉપર દર્શન થયા. અને આવી રીતે જો કંઈક લાઇટનું ડેકોરેશન કરેલું છે મિત્રો. અને બહુ મસ્ત મજાની લાઇટું ડેકોરેશન કરેલું હતું. પછી અમારે ધ્રુવીલભાઈએ હાય હેલો કરી દીધું. દેવાંશી કે માસી મને પણ વિડીયોમાં લ્યો, એટલે એમને પણ લઈ લીધા. અને અમે હવે બહાર નીકળવાની તૈયારી કરી છીએ. આગળ જઈને પછી પ્રસાદી લઈ લઈએ. તો બના રહેજો મિત્રો, હજી ઘણું બધું દેખાડવાનું બાકી છે. પછી તો આપણે આ મંદિરની બહાર નીકળતા જો ધૂણવાનું સ્ટેજ જે ભૂવા ધૂણતા હોય તે સ્ટેજ બહાર હતું. એટલે અંદર તો હાંકળ છે થોડીક, એટલે બહાર આવી રીતના કંઈક મોટું મસ્ત મજાનું સ્ટેજ ગોઠવ્યું હતું. અને ત્યાં કણે બધા ભૂવાઓ ધૂણતા હતા. અને આ મોટું બધું મેદાન છે, તેમાં બધાએ પ્રસાદી લેતા હતા. બાયું અને
જણનું બેનું અલગ અલગ કાઉન્ટર હતું ડિપાર્ટમેન્ટ પ્રસાદી લેવા માટેનું. પછી આપણે પહોંચી ગયા પ્રસાદી લેવા માટે. પછી જો આવી રીતે ગુંદી, ગાંઠિયા, ખીચડી અને રીંગણા બટેટા ટમેટાનું શાક હતું. શાક અને ખીચડી અને ગુંદી અને ગાંઠિયા બધી પ્રસાદી એક નંબર હતી. બહુ મસ્ત સ્વાદિષ્ટ બનેલી હતી પ્રસાદી. પછી આપણે લઈ લીધી પ્રસાદી. પછી જો આવી રીતના ઘણા બધા લોકો પ્રસાદી લેતા હતા. કોઈએ પ્રસાદી લઈ લીધી અને કોઈ પ્રસાદી લેતા હતા. જુઓ તમે મિત્રો, કેટલું માણસો દેખાય છે, પબ્લિક કેટલું બધું દેખાય છે. પછી જો આવી રીતે પબ્લિકને ગરમી ન થાય એના માટે એ લોકોએ કોશિશ કરી હતી, બહુ મસ્ત કોશિશ કરી હતી. આવી રીતે કંઈક ફુવારા રાખ્યા હતા અને અમારે ધ્રુવીલભાઈ અને દેવાંશીબેને તો બહુ જ મજા કરી. ધ્રુવીલભાઈ તો એમ જ કહેતા હતા કે આપણે ફુવારાથી આગળ જવું જ નથી, અહીંયા જ ઊભું રહેવું છે. પણ પછી તો આગળ જઈને માતાજી જ્યાં ભૂવા ધૂણતા હતા ત્યાં કાંઈ માંડવો જોવાનો હતો, એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા. અને જુઓ, બે બેનપણીઓ ભેગ્યું થાય ત્યાં કણે આમ જ હોય. પછી આ એક ભૂવા માતાજીનો ભેડિયો ઓઢાડ્યો તો ત્યાં કણે ઘણા બધા લોકો પૈસા મૂકવા માટે જતા હતા માતાજીના ભેડિયામાં. જ્યાં અમે જવાની તૈયારી કરી ત્યાં માતાજીનો ભેડિયો પૂરો થઈ ગયો, એટલે પછી અમે સ્ટેજ ઉપર ન ગયા. અને તમે મિત્રો જોઈ શકો છો કેટલા બધા રમકડાની દુકાનો હતી. આવી રીતે કાંઈક નીચે બેસીને ઘણી બધી બૈરાઓ રમકડા વેચતા હતા. અને અમારા દેવાંશીબેને તો જુઓ આવું લઈ લીધું. અને ધ્રુવીલભાઈએ પણ એક બંદૂક લઈ લીધી છે. છોકરીઓ જેવું લે, છોકરાઓ જેવું લે. અને પછી પાછા આવી ગયા સ્ટેજ પાસે. અમે હાવ સ્ટેજ નજીક તો નહોતા ગયા, પણ છેટેથી અમે ફૂલ સ્ક્રીનમાં જે ભૂવાઓ અને જે ગ્રુપ ધૂણતું હોય તેને માણ્યું. અને અત્યારે ગ્રુપ બેઠું હતું અમારા રંગીલા વિસ્તારના ભૂવાઓ. ઘણા બધા ભૂવાઓ છે અમારા રંગીલા વિસ્તારમાં. તો બધાય ભૂવા અને બધાય જે ભૂવા ન હોય એ બધા પણ એકી હારે સ્ટેજ ઉપર ચડી ગયા. અને જુઓ આ મારા દેર છે, એ પૈસા ઉડાડીને પાછા આવી ગયા છે. સ્ટેજ બહુ જ ઘણું બધું મોટું હતું. પછી જો મારા દેરે પણ હાકર ઉપાડી લીધી છે. હવે એ પણ બહાટી બોલાવશે ધૂણવાની. તમે જોઈ શકો છો મિત્રો, ભૂવાઓ પણ બેઠા છે.